પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીની ન્યાયિક તપાસનો પ્રારંભ. ન્યાયાધીશો દ્વારા દાવા અને વાંધાઓની કરાઈ પ્રત્યક્ષ સુનાવણી. પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા વિશેષ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોના નામની નોંધણી બાબતે ઉઠાવવામાં આવેલા દાવાઓ અને વાંધાઓની ન્યાયિક ચકાસણી આજથી શરૂ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતના દિશા નિર્દેશો મુજબ રાજ્યના 284 વિધાનસભા મત વિસ્તારોમાં ફેલાયેલા કુલ 197 કેન્દ્રો પર જિલ્લા ન્યાયાધીશો અને અધિક જિલ્લા ન્યાયાધીશો દ્વારા કાયદાકીય સુનાવણી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ લોકશાહીના પાયા સમાન મતદાર યાદીને ક્ષતિરહિત અને પારદર્શક બનાવવાનું છે. આ ન્યાયિક અભિયાનની વિશાળતાને જોતા વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 97 જેટલા કેન્દ્રોની મહત્વપૂર્ણ જવાબદારી નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશોને સોંપવામાં આવી છે. આ ન્યાયિક અધિકારીઓ મતદાર યાદીમાં થયેલી વિસંગતતાઓની તપાસ કરશે અને યોગ્ય પુરાવાઓને આધારે નિર્ણયો લેશે. આ કવાયતથી મતદાર યાદીમાં રહેલા બોગસ નામો દૂર થશે અને લાયક નાગરિકોના મતાધિકારનું રક્ષણ સુનિશ્ચિત થશે, જે આગામી ચૂંટણીઓના નિષ્પક્ષતા માટે અત્યંત અનિવાર્ય માનવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં આ પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ન્યાયિક કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. વિવિધ રાજકીય પક્ષો અને નાગરિક સંગઠનો આ ન્યાયિક તપાસ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે, કારણ કે આ પ્રક્રિયાના અંતિમ પરિણામો રાજ્યના ભાવિ રાજકીય સમીકરણો પર મોટી અસર કરી શકે છે. આગામી દિવસોમાં તમામ કેન્દ્રો પરથી પ્રાપ્ત થનારા અહેવાલોના આધારે અંતિમ મતદાર યાદીની આખરી ઓપ આપવામાં આવશે, જે સંપૂર્ણપણે ભૂલ રહિત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.